નમસ્તે, હું મીનાક્ષી દવે. અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી આયુર્વેદાચાર્યમાં આપ સૌનું ફરી સ્વાગત છે. અમે વાત કરવાના છીએ તમારા સ્વાસ્થ્ય વિશે, તો અમારી સાથે વિડીયોમાં એન્ડ સુધી જોડાયા રહો. શિયાળો હોય એટલે મોટાભાગના લોકો ઓળો, રોટલા, ટોઠા રોટલો અને અનેક શાક સાથે રોટલો ખાવાનું પસંદ કરે છે. પણ બાજરીના રોટલા એટલા તાકાતવર હોય છે કે તમે તેને દરરોજ ખાઓ તો અદ્ભુત ફાયદો થાય છે. એક સમય હતો જ્યારે લોકો ઘઉંની સાથે સાથે બીજા અનાજ જેવા કે જવ, જુવાર, મકાઈ, બાજરો વગેરે ભેળવીને બનેલા લોટના રોટલા ખાતા હતા, જેને લીધે તેઓ સ્વાસ્થ્યમંદ અને ખુશહાલ જીવન જીવતા હતા. જો કે અત્યારના સમયમાં માત્ર ઘઉંના લોટની જ રોટલી ખાવામાં આવે છે, એટલે પણ કોઈકને કોઈક રોગ થયો હોય તેવું કહી શકાય. દરેક ધાન્યોમાંના બાજરાને સૌથી પૌષ્ટિક માનવામાં આવે છે, પણ આજના સમયમાં રોજ બાજરાના રોટલા ભાગ્યે જ કોઈક ખાતું હશે. અમુક ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ બાજરાના રોટલા બનાવવામાં આવે છે અને રોજ તે ખાવામાં આવે છે. બાજરામાં કેલ્શિયમ, વિટામિન્સ, મેંગેનીઝ, ફોસ્ફરસ, આયરન, પ્રોટીન, ફાઇબર અને બીજા અનેક જરૂરી તત્વો છે, જે આપણા શરીર માટે ખૂબ જ ફાયદેમંદ છે. જો કે બાજરીના રોટલા કેટલાક લોકોને નુકસાન પણ કરી શકે છે. આપણે ફાયદા અને નુકસાન બંને વિશે આજે વાત કરીશું. સૌથી પહેલાં આપણે ફાયદાની વાત કરીએ તો રોટલા એનર્જી વધારે છે. બાજરાના રોટલા જેટલા સ્વાદિષ્ટ હોય છે એટલા ફાયદેમંદ પણ હોય છે. ઘઉં અને ચોખાની તુલનામાં બાજરામાં અનેક ગણી એનર્જી હોય છે. બાજરાના રોટલા ઘીની સાથે ખાવાથી તેનું ન્યુટ્રિશન અનેક ગણું વધી જાય છે અને તેના નિયમિત સેવનથી શરીર મજબૂત અને શક્તિશાળી બને છે. એટલું જ નહીં, ગર્ભવતી મહિલાઓ માટે બાજરો ખૂબ જ ફાયદેમંદ રહે છે. બાજરાની ખીચડી કે રોટલા ખાવાથી મહિલાના શરીરમાં આયર્ન અને કેલ્શિયમની ખામી દૂર થાય છે. આ સિવાય ડિલિવરીના સમયે થતા દર્દથી પણ રાહત મળી શકે છે. જે લોકોનું વજન વધુ હોય તેમના માટે પણ ફાયદો કરે છે. બાજરામાં ટ્રિપ્ટોફાન નામનું એમિનો એસિડ હોય છે, જેનાથી પેટ ભરેલું રહે છે અને લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી, એટલે તમે વજનને પણ કંટ્રોલમાં લાવી શકો છો. આ ઉપરાંત બાજરી ઉષ્ણ ગુણ ધરાવતી બાજરી પિત્તવર્ધક હોય છે, જે કફ ખોતરીને કાઢવાનો ગુણ ધરાવતી હોવાથી શિયાળામાં એના સેવનથી કફ થતો નથી અને જો થયો હોય તો તે છૂટો પડીને નીકળી જાય છે. બાજરો પચવામાં હલકો હોવાથી તે બળવર્ધક અને ગરમ તાસીરને કારણે ઠંડા પ્રદેશોમાં તેમજ ઠંડી સિઝનમાં તેનું સેવન કરવાથી શરીરને ઉષ્મા મળે છે. બાજરાના ફાયદા તો અઢળક છે, પણ તેના કેટલાક ગેરફાયદા પણ છે. તેના વિશે વાત કરીએ તો બાજરી કબજિયાત કરી શકે છે. ઘણા લોકોને બાજરી સદતી નથી, એટલે એ ખાવાથી કબજિયાત થાય છે. આ ઉપરાંત ગરમ તાસીર તેમજ કબજિયાતને કારણે હરસ મસાની તકલીફ થવાની શક્યતાઓ પણ વધી જાય છે અને પિત્તની તકલીફ હોય અથવા ગેસ અને એસિડિટી રહેતા હોય ત્યારે પણ બાજરી ઓછી ખાવી જોઈએ. આજકાલ બાજરીનો રોટલો ન સદવાનું કારણ રૂખો રોટલો ખાવાની આદત પણ છે. ડાયટિંગના નામે લોકો સૂકો અથવા તો માત્ર નામનું ઘી અડાડીને બાજરીનો રોટલો ખાય છે. એનાથી કદાચ ચરબી ઓછી જાય, પણ શરીરને ઓવરઓલ નુકસાન થાય છે. ફેટની ચિંતા હોય તો ગાયનું શુદ્ધ અને જૂનું ઘી વાપરવું જોઈએ. તમે જોયું હશે, રોટલામાં ઘણું બધું ઘી ચૂસાઈ જાય છે, એટલે રોટલો ગરમ હોય ત્યારે જ એનું ઉપરનું પડ કાઢીને ભારોભાર ઘી પીવડાવેલો રોટલો બેસ્ટ કહેવાય છે. તથા શિયાળામાં બાજરીનો રોટલો ભારોભાર ઘી અને દેશી ગોળ સાથે ચોળીને ખાવામાં આવે તો એ ઉત્તમ પોષક તત્વ પુરવાર થાય છે. તો આવા જ અવનવા વિડીયો માટે અમારી સાથે જોડાયેલા રહો. આપના સાથ અને સહકાર બદલ આભાર. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ.